જય દાદા દ્વારકાથી જય માં ભવાની. કેમ છો બધા? મજામાં ને મિત્રો? આજે આપણે વાત કરીએ ભ્રષ્ટાચાર નાબૂદ થશે અને ભ્રષ્ટાચાર નાબૂદ કઈ રીતે થાય. કાલે એક મેં વિડીયો જોતો હતો, એમાં એક બેને પ્રશ્ન કર્યો હતો કે ભ્રષ્ટાચાર નાબૂદ થાય? તો આજે આપણે એની વાત કરીએ. મિત્રો, ભ્રષ્ટાચાર નાબૂદ ક્યારે થાય? તો એનું પ્રથમ ચરણ હોય તો આપણાથી શરૂઆત થાય. આપણે પોતીકું જ્યારે લાગે ને, અને પોતીકું જ્યારે માણસને લાગવા માંડે ને ત્યારે એમાં લાગણી દર્શાય, એમાં વાલપ દર્શાય, એમાં કંઈ પણ કોઈ નુકસાન કરે તો આપણા અંદરથી દુખે, આવું બધું ઘણું મિત્રો થાય. આવું જ્યારે તમારા જીવનમાં થાય ને કે રાષ્ટ્રીય સંપત્તિ જે છે ને એ મારા ઘરની સંપત્તિ છે, રાષ્ટ્રનો પૈસો છે ને એ બધાનો આપણો પૈસો છે, આપણા વિકાસ માટે છે. આપણા જે અર્થતંત્ર બધું દેશ આખાનું ચાલે છે, અને જે વ્યવસ્થા છે, જે કર્મચારીથી માંડીને બધી જે ગામડાની જરૂરિયાતો, સિટીની જરૂરિયાતો, જેનો વિકાસ માણસના જીવન જીવવા માટે જે એકઠો કરેલો જે પૈસો આપણે સરકારની તિજોરીમાં ટેક્સ સ્વરૂપે આપણે જે જમા કરીએ છીએ ને, એ પૈસો આપણો અલેખ્ય ન વેડફાય. આવી અંદરથી આપણાથી શરૂઆત થવું જોઈએ. આપણને કોઈ પણ અધિકારી આપણે કામ કરાવવા જઈએ અને એમ કે કાંઈ વાંધો નહીં, થોડીક આ રીતે થશે તો કામ થઈ જશે, ત્યારે આપણને ખુદને થવું જોઈએ કે મારે ખોટું કરવું નથી, મારે ખોટું કરાવવું નથી, અને મારે કોઈ પણ ખોટમાં મારું દેશ જાય, મારી સરકારની તિજોરીમાં જે મારે પૈસા જમા કરવાના થાય એ પૈસા મારે બચાવી અને મારે કામ નથી કરાવવું. એટલે ટૂંકમાં મારાથી શરૂઆત થવી જોઈએ કે મારે કોઈ પણ પ્રકારનો ભ્રષ્ટાચાર કરવો જ નથી, મારે ભ્રષ્ટાચાર કરવો નથી. આવું મારું જીવન જ્યારે કમ્પ્લીટ થઈ જાય અને પ્રત્યક્ષ રાષ્ટ્રીય સંપત્તિ છે એ રાષ્ટ્રીય સંપત્તિની જેમ આપણા ઘરની વસ્તુ એને જાળવી એવી રીતે જાળવીએ, કોઈ પણ એના માથે કંઈક ઓલું કરે, આપણે ન એને બગાડી, આપણે બસમાં જાય તો જ્યાં ત્યાં થૂકીએ, કચરો નાખીએ, આપણે ટ્રેનમાં જાય તો આપણે ઘણી માણસ પ્રવૃત્તિ કરે છે, કાચ કાઢે છે, આ કરે તે કરે, પણ એ કોના માટે છે? આવું અંદરથી થાય ને કે આ બધું મારા માટે છે ને મારી સગવડતા માટે જ છે. આપણે કોઈ પણ જાહેર શૌચાલય હોય તો આપણે પાણી ન નાખીએ, એમને ભાગી આવી આપણે ન કરવાનું કરીએ. હવે આવી જે શરૂઆત ઝીણી આપણે જોઈને, તો જે સરકારે જે બનાવી છે વસ્તુ એ બધા આપણા જ પૈસાની છે ને આપણી જ છે ને સહિયારી જ છે. તો આની અંદર હું બગાડ ન કરું અને બીજાને બગાડ ન થવા દઉં. આવું જ્યારે જીવનમાં થાય ને ત્યારે રાષ્ટ્રીય ભાવ જાગે અને ત્યારે ભ્રષ્ટાચાર આપણાથી નાબૂદ થાય. પછી આગળ કોઈ પણ કર્મચારી ભ્રષ્ટાચાર કરતો હોય તો પછી આપણે એને ટોકી શકીએ, ભાઈ તમે આવું ન કરી શકો, એને રોકી શકીએ, એ છતાં ન થાય તો આપણે એને પકડાવી શકીએ, અને ભ્રષ્ટાચાર જે કરવા માટે પ્રેરિત કરતો એને પણ આપણે સમજાવીએ, એના સામે પણ વાત વ્યવસ્થિત મૂકીએ. આવી વિવિધ પ્રકારની જ્યારે આપણે વાતો જીવનમાં આપણા ઘડતર સ્વરૂપે ઉતારીએ ત્યારે આપણે ભ્રષ્ટાચાર નાબૂદ થાય. માણસ પ્રત્યક્ષ અધિકારી છે, એ અધિકારીને આપણે પગાર ચૂકવીએ છીએ, આપણા ટેક્સના પૈસામાં ચૂકવીએ છીએ. એ દલિતથી માંડીને આપણા દરબારથી માંડીને ગમે તે સમાજ હોય બધાને ટેક્સ આપે છે. હવે આ બધાનો જે સહિયારો જે ટેક્સ જાય છે એ આપણા જ વિકાસમાં જાય છે, આપણા પોતિકાના વિકાસમાં જાય છે, આપણા બાળકોના શિક્ષણના વિકાસમાં જાય છે. તો સારી સ્કૂલો આપણે જે તો પ્રથમ ભ્રષ્ટાચાર નાબૂદ કરવો હોય તો મારાથી શરૂઆત કરવી જોઈએ, પછી કોઈ ભ્રષ્ટાચાર ન કરે એનાથી આપણે એ બધાને વાકેફ કરવા જોઈએ. ત્રીજા નંબરની અંદર આપણે અધિકારી કોઈ ભ્રષ્ટાચાર કરતો હોય તો એને આપણે રોકવો જોઈએ, ન રોકાય તો કાયદાકીય પ્રવૃત્તિથી એને પકડાવી અને એને સસ્પેન્ડ ને ડિસમિસ કરાવવો જોઈએ. આવો સમુદાય જ્યારે ભેગો થાય ને મિત્રો, ત્યારે ભ્રષ્ટાચાર ઓટોમેટિક નાબૂદ થઈ જાય. પછી બીજા નંબરમાં કે ભ્રષ્ટાચાર કરવો અને ભ્રષ્ટાચાર કરાવવો એ બે ગુનો મારા લક્ષ્યમાં હોવો જોઈએ, અને એ મારા આચરણમાં હોવો જોઈએ, વિચારમાં હોવો જોઈએ.
કહેવાતું કે ભાઈ કોઈ ભારતું નથી, કોઈ આપણને ફળ આપ્યું, કોઈ મહાપુરુષે એમ કે તમે આ જમી લેજો, ખાઈ લ્યો, કે ક્યાંય કોઈ ન હોય તો આપણે જોયું કે ભાઈ આમાં આજુબાજુમાં કોઈ દેખાતું નથી અને આપણે ખાઈ જાય એમ નહીં, પણ આપણને ભગવાન જોતો હોય ત્યાં સુધીનું આપણું લક્ષ્ય હોય ને કે ભાઈ ના ના એવી જગ્યા તો કોઈ નથી કે હું એકલો ખાઈ શકું, કારણ કે ભગવાન તો જોવે જ છે. આવી જ્યારે તમારા મનમાં રાષ્ટ્રપ્રેમ જાગે ને, આવી જ્યારે તમારી પ્રખર બુદ્ધિ બને ને, વિવેક બુદ્ધિ બને ને, ત્યારે ભ્રષ્ટાચાર નાબૂદ થાય. હવે આપણે જોઈએ છીએ કે આપણે ગમે ત્યાં જશું ને, ગમે તે આપણે કામ કરાવવા જશું, ગમે તે આપણે સરકારી અધિકારી પાસે જાશું, એટલે સરકારી અધિકારીમાં જે કામનો સમય હોય એ સમય પ્રમાણે નથી આવતા. કોઈ વહેલું, કોઈ મોડું આવે, કોઈથી મોડું આવે, કોઈ આ જે બધી વસ્તુ જે છે ને એ ભ્રષ્ટાચારમાં આવે, કારણ કે એને પગાર જે છે ને એ પૂરા ટાઈમ નો અપાય છે. એને પૂરેપૂરો 8 કલાક હોય, 12 કલાક હોય, એને પૂરે 12 કલાક 8 કલાકનો આપણે પગાર આપીએ છીએ અને એ પ્રમાણે એ નથી આવતા, તો જે સમય પ્રમાણે આપણા પૈસા ખોટા ગયા છે એ પણ આપણને એવું લાગવું જોઈએ કે આપણા રાષ્ટ્રની સંપત્તિ છે, આ ખોટું થાય છે, કારણ કે 2 કલાક આવે તો એ કામ કેવડું મોટું થઈ જાય. એમ આપણા ઘરે કોઈ મજૂરી કરવા આવ્યું હોય તો આપણે એને ટાઈમસર કેવું કામ કરાવીએ છીએ. આવી વૃત્તિ જ્યારે આપણામાં નિર્માણ થશે ને ત્યારે મિત્રો ભ્રષ્ટાચાર નાબૂદ થઈ જશે. હવે આપણે આટલી એટલી ઝીણવટ ભરી જ્યારે ઝીણી વાતોથી આપણે પ્રેરિત થઈએ ને, તો આપણે ગામને લઈએ, આપણા ગામમાં કે આપણા ગામની અંદર કોઈ પણ ગ્રાન્ટ મંજૂર થઈ છે, તો ગ્રાન્ટ મંજૂર છે, ગ્રાન્ટ થોડીક ઓછી છે અને કામ થોડુંક ઓલું છે, તો આપણે એમાં સહિયારો પ્રયાસ કરશું, સહિયારો પ્રયાસ કરી અને જે આપણું વ્યવસ્થિત કામ કરાવશું ને તોય પણ ભ્રષ્ટાચાર નાબૂદ થશે. કારણ કે વ્યવસ્થિત આપણે કામ કરાવશું ને કે એમાં જે એના પ્રમાણમાં જે જરૂરિયાત પ્રમાણે એનું મટીરિયલ હોય, રોડ બનતા હોય, રસ્તા બનતા હોય, સંડાસ બનતા હોય, શૌચાલય જે આપણે ટૂંકમાં જાહેર વસ્તુઓ બનતી હોય, કે કોઈ ગટર બનતી હોય, તો એમાં આપણે માથે ઉભા રહીશું અને આપણે એને જણાવશું કે ભાઈ રાબેતા મુજબ જે કાયદેકીય રીતે થતું હોય એ રીતે જ કરજો તમે. આવી રીતે આપણા જળાશયો છે, તો આપણું એ મજબૂત કામ થશે ને તો લાંબો ટાઈમ ટકશે, કારણ કે લાંબો ટાઈમ ટકશે તો આપણે એમાં જે નાણાં આજે આ સરપંચ આ ચૂંટાણો તો એ રોડ બનાવે ને બીજો સરપંચ ચૂંટાય એટલે એ પાછો એ વીખીને પાછો બીજો બનાવે. જે આ પ્રવૃત્તિ ક્યારે થાય છે? આ પ્રવૃત્તિ ત્યારે થાય છે કે જ્યારે એમાં જે કામ મજબૂત નથી થતો, એમાં જે મટીરિયલ પ્રમાણે નથી થતું, એમાં જે પૈસા વાપરવાના છે એટલા પણ વપરાણા નથી, તો જે પૈસા વપરાણા નથી, જે ઓલું થયું એ ભ્રષ્ટાચાર છે. એટલે કહેવાનું મારો તાત્પર્ય એક જ છે મિત્રો કે ભ્રષ્ટાચાર જો આપણે નાબૂદ કરવો હોય ને તો સૌ પ્રથમ આપણે જાગૃત બની જવું જોઈએ. આપણે જાગૃત બની અને આપણે એવો સમુદાય ઉભો કરવો જોઈએ, આપણે એને વ્યવસ્થિત બેસવું જોઈએ. ખાસ કરીને મારા યુવાન મિત્ર ગામમાં એમ કે ભાઈ ગામમાં તો આવું ચાલશે, કોણ કે એમ કરશો તો કાલે તમે પણ બાપ બનશો અને તમારા બાળકો હશે તો એ પણ એમ કહેશે કોણ કરશે, તો એક દિવસ આ બધું નષ્ટ થઈ જશે. કોઈ ઓલું કે આમાં કોઈ તમારું સંભાળવાળું જ નહીં રહે. ઓલું આપણે ઓઠું છે ને કે સહિયારી સાસુ ને ઉકેડે મોકાણ, કારણ કે ઓલો કે ઓના ઘરે કરો, ઓના ઘરે કરો, ઓલો કરો, એટલે બિચારો બધાથી વંચિત રહીએ, ક્યાંય ઠેકાણે ન થાય. એવી રીતે આપણે જો આવી રીતે આપણું પોતીકું નહીં જાણી, પોતીકું નહીં સમજીએ તો કોઈ દિવસ આ ભ્રષ્ટાચારનો ભયડો છે ને એ દેશને છોડવાનો નથી. પણ જો ખરેખર બધા જાગૃત થઈ જશું, બધા સાવચેત થઈ જશું તો ઓટોમેટિક ભ્રષ્ટાચાર નાબૂદ થઈ જશે. કારણ કે ધીરે ધીરે તમારો સમુદાય વધતો જશે ને એટલે સામેનો સમુદાય છે ને દબાતો જશે અને કાયદેસર કામ કરવું પડશે, લોકશાહીના ઢબ પ્રમાણે કરવું પડશે અને સરકારના પૈસાનો પણ દુરુપયોગ નહીં થાય, અધિકારી પણ દુરુપયોગ નહીં કરી શકે, પોલિટિક એમાં કઈ આશા નહીં કરી શકે. કારણ કે તમે જાગૃત થઈ ગયા છો, શરૂઆત તમારા ગામથી થવાની છે. તમારા ગામનો વિકાસ તમારો સરપંચ, કોઈ ધારાસભ્ય કે સંસદ સભ્ય તમારો વિકાસ કરતો નથી એમ, કારણ કે સ્થાનિક જે જરૂરિયાત છે એને જ ખબર છે ને એના પાસે જ બધું આવે છે. તો મિત્રો જાગૃત બનો અને આપણાથી શરૂઆત કરો તો ઓટોમેટિક ભ્રષ્ટાચાર બંધ થઈ જશે. જય માતાજી, જય દાદા દ્વારકાથી, જય મા ભવાની.